સમાચારમાં આગળ જોઈએ તો સૂર્યપુત્રી તાપી નદીના સુંદર અને રમણીય કિનારે મકનજી પાર્ક સોસાયટી સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે સન2 હ્યુમન ફાઉન્ડેશન દ્વારા નવા દ્રષ્ટિકોણથી સજ્જ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક સત્ર પછી સ્વાસ્થ્યવર્ધક તેમજ ભીતરની અદ્રશ્ય શક્તિઓને સક્રિય કરતો આ સ્વાદિષ્ટ અદ્રશ્ય નાસ્તો તમામને નિઃશુલ્ક આપવામાં આવે છે। નવા દ્રષ્ટિકોણથી આ સજ્જ વિશેષ શિબિર યોજાઈ હતી, જેમાં માનસિક અને શારીરિક મુક્તિ માટેનું શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 5000થી વધુ લોકો જોડાય છે। આ શિબિરમાં आप सन2 ह्यूमन फाउंडेशन એવું પ્લેટફોર્મ છે કે જેનાથી આપણા જીવનની અંદર આપણા જીવનને ઓળખી શકીએ છીએ, મનુષ્ય જીવનને સાર્થક કરવાનો મોકો મળે છે અને આપણા બાળકોને દિશા આપવાનો મોકો મળે છે કે આપણું જીવન બદલીને આપણે આપણા બાળકોનું જીવન પણ બદલી શકીએ છીએ, આપણું ભોજન સુધારી શકીએ છીએ, તંદુરસ્તી અદ્ભુત લાવી શકીએ છીએ। છેલ્લા 1.5 વર્ષથી सन2 હ્યુમન ફાઉન્ડેશન સંસ્થા સાથે જોડાયેલો છું। सन2 હ્યુમન ફાઉન્ડેશન સંસ્થાના આદ્ય સ્થાપક પૂજ્ય પરમાલયજી છે અને એમની જે હેલ્થ, વેલ્થ અને હેપીનેસની વાત છે એ મને ખૂબ જ સ્પર્શી ગઈ છે કે सन2 હ્યુમન ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે લોકોને રોગમુક્ત કરવા, દવા મુક્ત કરવા, તણાવ મુક્ત કરવા અને લોકો સારી રીતે જીવી શકે, તંદુરસ્ત જીવન જીવી શકે એના માટેનું અભિયાન છે અને આમાં સૌને જોડાવા માટે હું આહવાન કરું છું।